ગુજરાતના રાજકારણમાં હમણાં કંઈક એવું થયું જેણે બધાને વિચારતા કરી દીધા. એક એવી ઘટના જેણે એક એવો સવાલ ઊભો કર્યો છે જેનો જવાબ શોધવો ખરેખર જરૂરી છે. ચાલો આજે આ રસપ્રદ રાજકીય કોયડાને સ્તરે સ્તર ખોલીને સમજીએ. આ જ છે આખી વાતનો મુદ્દો. વિચારો તો ખરા, ગુજરાતના ઇતિહાસની સૌથી મજબૂત સરકારોમાંની એક, જેની પાસે 162 સીટોની જંગી બહુમતી છે, એ સરકાર ફક્ત 3 કલાકમાં દબાણમાં આવી જાય. આ કોઈ નાની સૂની વાત નથી. આની પાછળ એક બહુ મોટું શક્તિનું સમીકરણ છુપાયેલું છે. આખી ઘટનાની સૌથી ચોંકાવનારી વાત હતી એની સ્પીડ. જે ગતિથી બધું બન્યું એણે જ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. વાત છે માત્ર 3 કલાકની. જરા આ ઘટનાક્રમ પર નજર તો કરો. એક માંગણી થાય છે અને ફક્ત 20 જ મિનિટમાં સરકાર એક્શન લે છે. સમાજના આગેવાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળીને રવાના થાય અને એમના ઘરે પહોંચતા પહેલાં જ એસઆઈટીની રચનાની જાહેરાત પણ થઈ જાય. આ સ્પીડ બતાવે છે કે આ કોઈ એક નેતાની તાકાત નહોતી. આ આખા સમાજની એકજૂટ શક્તિનું એવું પ્રદર્શન હતું જેણે સરકારને વિચારવાનો મોકો જ ના આપ્યો. તો સવાલ એ છે કે આટલું શક્તિશાળી સમૂહ કોણ છે? કોણ છે જેની એકતા સામે 162 બેઠકોની તાકાત પણ ઓછી પડી? ચાલો આ શક્તિના સ્ત્રોતને સમજીએ. બસ આ એક આંકડો જ આખી વાર્તા કહી દે છે. ગુજરાતમાં દર 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિ કોળી ઠાકોર સમાજની છે. આ માત્ર એક વસ્તીનો આંકડો નથી. આ એક એવી રાજકીય હકીકત છે જેને કોઈ પણ રાજકીય પાર્ટી અવગણી શકે નહીં. ક્યારેક આંકડા સૂકા લાગે, પણ ચાલો આ 24%ને જરા જીવંત કરીએ. આનો અર્થ થાય છે લગભગ 1.5 કરોડ લોકો. વિચાર કરો, 1.5 કરોડ લોકોનો એક સમૂહ. આ સંખ્યા પોતે જ એક એવી તાકાત છે જે ચૂંટણીના પરિણામોને પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. અને આટલી મોટી સંખ્યા જ આ સમાજને બનાવે છે કિંગમેકર. કિંગમેકર એટલે શું? એમ સમજો કે જે પોતે કદાચ મુખ્યમંત્રીની ખુરશી પર ન બેસે, પણ એ ખુરશી કોને મળશે એનો નિર્ણય એમના મત કરે છે. એમના મત એક એવી ચાવી છે જે સત્તાનો દરવાજો ખોલી પણ શકે છે અને બંધ પણ કરી શકે છે. અને આ પ્રભાવ ખાલી વાતોમાં નથી. ગુજરાતની ઓછામાં ઓછી 30થી 40 બેઠકો એવી છે જ્યાં હાર-જીતનો ફેસલો આ સમાજના મતદારોના હાથમાં હોય છે. સૌરાષ્ટ્રના વિશાળ દરિયા કિનારાથી લઈને દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ વિસ્તારો અને મધ્ય ઉત્તર ગુજરાતના રાજકીય ગઢ સુધી એમની પકડ બધી જ મજબૂત છે. પણ અહીં જ આખી વાર્તાનો સૌથી મોટો વિરોધાભાસ સામે આવે છે. જો આ સમાજ ખરેખર કિંગમેકર છે, તો પછી સત્તાના શિખર પર એમનું પ્રતિનિધિત્વ આટલું ઓછું કેમ છે? આ એ જ સવાલ છે જેણે વર્ષોથી રાજકીય પંડિતોને પણ મૂંઝવણમાં નાખ્યા છે. આટલી જબરદસ્ત સંખ્યા, આટલી નિર્ણાયક મતબેંક, છતાં વાસ્તવિક સત્તાની ચાવી એમના હાથમાં કેમ નથી આવતી? ચાલો એના કારણો તપાસીએ. રાજકીય વિશ્લેષકો આના 3 મુખ્ય કારણો ગણાવે છે. પહેલું અને સૌથી મોટું કારણ છે મતોનું વિભાજન. આ સમાજના મત કોઈ એક પક્ષને એકસાથે નથી મળતા, જેનાથી એમની સોદાબાજી કરવાની શક્તિ ઘટી જાય છે. બીજું કારણ નેતૃત્વની એક મર્યાદા. નેતાઓ ચૂંટાઈને વિધાનસભા કે સંસદ સુધી તો પહોંચી જાય છે, પણ પાર્ટીની અંદરના મોટા નિર્ણયો લેવામાં એમની ભૂમિકા ઓછી હોય છે. અને ત્રીજું રાજકારણની એક વાસ્તવિકતા, ગઠબંધનની મજબૂરી. ચાલો હવે ફરીથી એ જ 3 કલાકની ઘટના પર પાછા જઈએ, કારણ કે એ માત્ર એક વિવાદ નહોતો. એ તો હતી આ સમાજની એકજૂટ શક્તિ અને રાજ્યની સત્તા વચ્ચેની એક સીધી ટક્કર, એક અસલી કસોટી. જરા આ દ્રશ્યને મનમાં વિચારો. એક તરફ હતી 162 બેઠકોવાળી અભૂતપૂર્વ તાકાતવાળી સરકાર, અને બીજી તરફ કોણ હતું? એ જ સમાજના 15 ધારાસભ્યો, 3 સાંસદો અને કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ, બધા એક સાથે, એક અવાજમાં. જ્યારે આટલી મોટી રાજકીય શક્તિ એક સાથે ઊભી રહે, ત્યારે કોઈ પણ સરકારને રાજકીય નુકસાનનો ડર તો લાગે જ. પણ આ આગ લાગી ક્યાંથી? આ વિવાદના મૂળમાં સરપંચ નવનીતભાઈ પર થયેલો એક ગંભીર હુમલો હતો. પણ સાચો વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક મોટા પોલીસ અધિકારીએ જાહેરમાં આરોપીઓને લગભગ ક્લીન ચીટ આપી દીધી. આ નિવેદન એક ભૂલ નહોતી, એ સમાજ માટે એક અપમાન જેવું હતું. અને બસ ત્યાંથી જ ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. આ ઘટના આપણને રાજકારણના એક બહુ ઊંડા સત્ય તરફ લઈ જાય છે. શું રાજકીય જીતનો અર્થ હંમેશા ન્યાયની ગેરંટી હોય છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. સરકાર ઝૂકી ગઈ, માંગણીઓ સ્વીકારાઈ ગઈ, એસઆઈટી બની ગઈ, તો શું આને સંપૂર્ણ જીત માની લેવાય કે પછી વાર્તામાં હજુ પણ કોઈ વળાંક બાકી છે? કારણ કે એસઆઈટીની રચના થવી એક રાજકીય જીત તો છે જ, પણ શું એ સાચા ન્યાયની ગેરંટી પણ છે? આ સમજવા માટે આપણે એફઆઈઆરને સમજવી પડશે.
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ કોઈપણ ક્રિમિનલ કેસની ઇમારતનો પાયો છે, એની કરોડરજ્જુ છે. જો મકાનનો પાયો જ નબળો હોય તો પછી એના પર બનેલી ઇમારત ક્યારેય મજબૂત ન હોઈ શકે. આખી તપાસ આ એક જ દસ્તાવેજ પર ટકેલી હોય છે. અને અહીં જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની દલીલ આખી વાતને એક નવો જ વળાંક આપી દે છે. એમનો સવાલ એકદમ સીધો અને સચોટ છે કે જો કેસનો પાયો એટલે કે એફઆઈઆર જ જાણી જોઈને નબળી બનાવવામાં આવી હોય તો પછી તમે એસઆઈટી બનાવો કે સીબીઆઈને તપાસ સોંપો, સાચો ન્યાય ક્યાંથી મળશે? આરોપો ખરેખર ગંભીર છે. એવું કહેવાય છે કે પીડિતે સ્પષ્ટપણે કહ્યું હતું કે એમને ધમકીભર્યા ફોન આવ્યા હતા, પણ એ વાતનો એફઆઈઆરમાં ઉલ્લેખ જ નથી. આખી ઘટનાને એક સામાન્ય મારામારી તરીકે બતાવવામાં આવી અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો લગાવવાનું ટાળવામાં આવ્યું. તો શું એનો અર્થ એ થયો કે સરકારે એસઆઈટી બનાવીને રાજકીય શાંતિ તો મેળવી લીધી, પણ ન્યાયની આશા તો એફઆઈઆરના પાના પર જ દમ તોડી ચૂકી હતી? તો અંતે આ આખી ઘટના આપણને એ જ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. આ સમાજે પોતાની સંખ્યાની તાકાત તો બતાવી દીધી, પણ અસલી સવાલ એ છે કે શું આ સંખ્યા, આ તાકાત ક્યારેય એક સાચી અને લાંબા ગાળાની રાજકીય એકતામાં ફેરવાશે? આ એક ઘટના નથી, આ એક અરીસો છે જે સમાજની શક્તિ અને તેની મર્યાદા બંને બતાવે છે. અને આ સવાલનો જવાબ જ ગુજરાતના રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે.